હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે દેખીશું આસન બીજો પ્રકાર, એ સમાન એક અંક અને સમાન સપાટીવાળા દાખલા. ઓકે, સમાન અંક અને સમાન સપાટીવાળા દાખલા. તો દેખો, સપાટી કોની કહેવાય? આને સપાટી કહેવાય, આને સપાટી કહેવાય, આને સપાટી કહેવાય. બરોબર? આ સપાટી છે, આ સપાટી છે, ના સપાટી છે. આમાં આ સપાટી, આ સપાટી, આ સપાટી. બરાબર? હવે જો સમાન સપાટી થઈ ગઈ અને સમાન દેખો, સમાન 4 નથી કયું છે? આ 1 કઈ સપાટી પર છે? આ જ સપાટી પર છે અને 1 છે તો સમાન સપાટી થઈ. જ્યારે એક અંક સમાન અંક અને સમાન સપાટી પર હોય ત્યારે બાકીના બે અંકો એકબીજાના સમસામે આવે. જો આનો પહેલા 4 ઘડિયાળની દિશામાં ફરવાનું, 4 પછી 6, 6 પછી 1 થઈ ગયું. હવે આમ જ અહીં 4 હતો તો આ સપાટી પર કયો છે? 5, કઈ 5 નહીં. હવે આ 6 છે, આ સપાટી પર કયો છે? 3, આ સપાટી પર 1, પણ 1 મૂકવાનો નહીં. શું મૂકવાનું? જો સમાન સપાટી છે એટલે આમ ઘડિયાળની દિશામાં ફરવાનું, 4 પછી 6 પછી 5, 3, 1 ફરીને મૂકવાનું. હવે શું ખૂટી? દેખો 1, 3, 4, 5 આવી ગયા. શું વધ્યું? હવે 2. તો વધેલો અંક લખવાનો. શું લખવાનું? વધેલો અંક લખવાનો. જે બાકી વધ્યો હોય આની અંદર હોય ને એ અંક અહીંયા લખી દેવાનો. બરોબર? આપણે એક્ઝામ્પલ કરાવીશું આગળ તો ખબર પડશે. સમાન સપાટી હોય તો ઘડિયાળની દિશામાં આવી રીતે અહીંથી સ્ટાર્ટ કરવાનું. આ લીધી એટલે પહેલા બી અહીંયા આ જ દેવાનું, પછી આમ ચાલુ કરવાનું. ઓકે, તો આ મળી જશે. દેખ લો. ઓકે, સમાન સપાટી સમાન અંક હોય તો આવી રીતના કરવાનું, ઘડિયાળની દિશામાં ફરવાનું. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.